જીવી વાઘેલા કોલેજ કેમ્પસ વખા દ્વારા આયોજિત સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઝાડાના પ્રાંગણમાં એનએસએસ અંતર્ગત વાર્ષિક ખાસ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજરોજ ઝાડા ગામની સરકારી શાળાના પટાંગણમાં રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનું ઉદ્ઘાટન કર્યું। કાર્યક્રમની શુભ શરૂઆત સૌ પ્રથમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી દેવીની પ્રાર્થના થકી કરવામાં આવી। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। કોલેજની વિદ્યાર્થીઓએ સુંદર અભિનય સાથે સ્વાગત ગીત રજૂ કર્યું હતું તેમજ ભારતીય સંસ્કૃતિ અનુસાર પધારેલ તમામ મહેમાનોનું કોલેજ પરિવાર વતી પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। તેમજ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર વિનયસિંહ પરમારે મહેમાનનો શાબ્દિક પરિચય કરાવ્યો હતો અને એનએસએસ યુનિટ અંતર્ગત વિશેષ સમજૂતી આપી અને ગામનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ કોલેજના વાઇસ ચેરમેન પ્રવીણસિંહ વાઘેલાએ સંજોગો વસાહત હાજર ન રહેતા લેટર દ્વારા ગામના સરપંચ અને સમસ્ત ગ્રામજનો તેમજ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ કોલેજમાં વધુમાં વધુ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે એ હેતુથી દીકરીઓની આવતા વર્ષથી સેમેસ્ટરની ફી 1000 રૂપિયા ઓછી કરવા રજૂઆત કરી હતી। હવે દીકરીઓની સત્ર ફી 3000 જ રહેશે। ત્યારબાદ પ્રાથમિક શાળાના આચાર્ય વિનુભાઈ ઠાકોરે એનએસએસ સેવા વિશે માહિતી આપી અને ગામના લોકોને સહયોગ આપવા વિનંતી કરી હતી। હાઈસ્કૂલના આચાર્ય અલ્પેશભાઈ પંચાલે રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનું મહત્વ સમજાવ્યું હતું। એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર પ્રકાશભાઈ પટેલે શિબિરમાં કરવાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા। તેમજ શાળાના સ્ટાફ મિત્રો તેમજ કોલેજના સ્ટાફ મિત્રો ચેતનસિંહ વાઘેલા, પ્રોફેસર બળવંતસિંહ ઠાકોર અને અશ્વિનભાઈ જોશી સહયોગ રહ્યો હતો। સ્વયંસેવકો પણ ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર લાલુભાઈ દેસાઈએ કર્યું હતું અને કાર્યક્રમ સફળ રહ્યો હતો।